માળિયાહાટીનામાં પૂર્વ ધારાસભ્ય બાબુ વાજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ માલદેવ પીઠિયા સહિત કાર્યકરો ખેડૂતોના હિતમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું તો ટેકાના ભાવે મગફળીની ખરીદી ખેડૂત દીઠ 300 મણ અથવા તો ભાવ ફેરના 1,35,000 રજીસ્ટ્રેશન કરાવનારા દરેક ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવા કોંગ્રેસ કિસાન સેલ તથા તાલુકા કોંગ્રેસની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। કેન્દ્ર સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તેમાં નિમાયેલી કમિટી એટલે કે ઇન્ડિયન કાઉન્સિલર ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટીએ આપેલા અહેવાલ અનુસાર સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોને હેક્ટર દીઠ સહાય આપવી જોઈએ તેવી માંગ કરી છે। આ જે સરકાર આવી અને સરકારને જે વગર મહેનતે જે મતદાન થાય અને મતદારો આજે કોંગ્રેસ તરફી થોડોક વોટ ફેરવી લીધેલો છે એને હિસાબે આ લોકોને હિન્દુ મુસલમાન પાકિસ્તાન એવા જે બાના કરી અને પ્રજાની પાસે મત મેળવે છે અને મત મેળવ્યા પછી જે એને કાંઈ પણ પ્રજાની ખેવના રાખવાની હોય એ ખેવના નથી રાખી શકતા અને એ નહીં રાખવાનું કારણ એ છે કે એને વગર મહેનતે મત મળે છે। આજે દેશમાં જોઈએ તો ફક્ત ખેડૂત નથી પાયમાલ થયો, નાના વેપારી છે, નાના ઉદ્યોગકાર છે, એ બધાને નુકસાન છે। આજે હિન્દુસ્તાનની પ્રજા 62% જે વસ્તી છે એ ખેડૂત ઉપર અને ખેતી ઉપર નપતી પ્રજા છે। એમાં વેપારી આવી જાય, એમાં તેલ મિલરો પણ આવી જાય, ટ્રક માલિકો પણ આવી જાય, ખેત મજૂરો પણ આવી જાય અને એને હિસાબે જે ભારતની પ્રજા છે એને પારાવારી નુકસાન થઈ રહ્યું છે અને એ પારાવારી નુકસાન થાય તો કે ખેડૂતો જો સદ્ધર બને તો એમાંથી આ નીકળી શકે। આજે આપણે જોઈએ તો આ સરકાર છે એ ટેક્સ લેવામાં, જીએસટી લેવામાં જે પ્રજાને તકલીફો આપે છે અને એ તકલીફને હિસાબે પ્રજાએ સહન કરવું પડે છે। એના માટે થઈને જો આ સરકારે એવું વિચારવાનું છે કે ખેડૂતોને પગભર કરો અને ખેડૂતોને પગભર થશે તો એની સાથોસાથ આમ પ્રજા પણ પગભર થશે અને આમ પ્રજા પગભર થશે ત્યારે જે ટેક્સ છે અને એ ટેક્સ ભરશે તો એનાથી દેશનો વિકાસ થશે, નહીં કે લૂંટી અને ખેડૂતોને હેરાન કરીને કે પ્રજાને હેરાન કરી, વેપારીને હેરાન કરી અને આ કરવામાં આવે તો એ બરોબર નથી।